હેલો દોસ્તો, મારું નામ છે વિપુલ અને લાસ્ટ એપિસોડ આપણે શૂટ કર્યો હતો ઓસ્ટ્રેલિયાના ખૂબ જ એવા નિષ્ણાંત વિઝા એક્સપર્ટ સાથે. જો તમે એ વિડીયો નથી જોયો તો પહેલા જઈને આઈ વિલ સજેસ્ટ કે તમે એ વિડીયો જુઓ. આજે એવા જ આપણે એક વિઝા એક્સપર્ટ જે યુકેમાં ખૂબ જ વર્ષોથી કામ કરે છે એવા અનુભવી વિઝા એક્સપર્ટ હાર્દિકભાઈ ધામેલિયા સાથે વાત કરીશું. હાર્દિકભાઈ ધામેલિયા, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ વિપુલભાઈ, અભિનંદન કે તમે મને આજે બોલાવ્યો આ પ્રોડકાસ્ટ ઉપર. હું આશા રાખું છું કે જેટલી પણ ઇન્ફોર્મેશન આજે હું તમને આપીશ એ આપણા સ્ટુડન્ટ્સ માટે ઘણું હેલ્પફુલ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હાર્દિકભાઈ, યુકે વિશે જાણવા પહેલા હું તમારું એક ઇન્ટ્રોડક્શન જે વ્યુઅર્સને આપવા માંગીશ કે તમે એઝ આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષોથી કામ કરો છો, તમારો અનુભવ કઈ રીતનો છે, તમે કેવી સિચ્યુએશન ટેકલ કરી છે, કેવા સ્ટુડન્ટને તમે ફેસ કર્યા છે, એના વિશે તમે કંઈક વ્યુઅર્સને જણાવવા માંગો છો. વિપુલભાઈ, હું છેલ્લા 10 વર્ષથી યુકેમાં સ્ટુડન્ટ્સને મોકલું છું. છેલ્લા 10 વર્ષથી હું ટ્રાન્સગ્લોબ એજ્યુકેશનની અંદર એઝ અ યુકેના એક્સપર્ટ તરીકે કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી અમે લગભગ 10,000 પ્લસ સ્ટુડન્ટ્સ આપણે ગુજરાતમાંથી ફોરેન યુકે માટે મોકલેલા છે. તો આપણો 10 વર્ષનો અનુભવ છે ને ઘણો બધો સારો અનુભવ થયો છે યુકેના સ્ટુડન્ટ્સને યુકેમાં પહોંચીને. તો આ આટલા વર્ષો દરમિયાન તમે યુકેમાં હવે તમે આખા ટ્રેન્ડ બધા તમે જોતા આવ્યા છો કે વેવ્સ બધી તમે જોઈ છે, કઈ રીતે સ્ટુડન્ટ્સ જાય છે, કઈ રીતે જાય છે. તો અત્યારે જે યુકેની પ્રોસેસ છે, જે રીતે છે, સ્ટુડન્ટ્સને તમે એવા કંઈ યુકે વિશે બેનિફિટ્સ જણાવવા માંગો કે યુકેમાં આ વસ્તુ માટે સ્ટુડન્ટ્સે જવું જોઈએ? કે બેઝિકલી હું મારી વાત કરું તો મને યુકે વિશે કંઈ જ નથી ખબર. તો તમે એઝ એક બેઝિક વ્યુઅરને શું એવું જણાવવા માંગશો કે યુકે શા માટે એને ચૂઝ કરવું જોઈએ? ચાલો, તો હું તમને પહેલા યુકેના બેઝિકથી ચાલુ કરું, બરાબર? કારણ કે મોસ્ટલી કેવું હોય છે કે બધી કન્ટ્રીની અંદર એક કન્ટ્રી હોય છે, બટ યુકેની અંદર છે ને 4 કન્ટ્રી આવેલી છે. ગ્રેટર ઇંગ્લેન્ડ છે, સ્કોટલેન્ડ છે, નોર્ધન આયર્લેન્ડ છે ને વેલ્સ છે. જેમાં લંડન અત્યારે સૌથી બેસ્ટ સિટી છે કે જેની અંદર સ્ટુડન્ટ્સને પોતાનું ઇન્ટરનેશનલ એક્સપ્લોઝરનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. કારણ કે લગભગ 164 કન્ટ્રીના સ્ટુડન્ટ છે જે લંડનની અંદર સ્ટડી કરી રહ્યા છે. લાઈક તમે કોઈ પણ બીજી કન્ટ્રીના પ્રેસિડેન્ટને પણ જુઓ, એમના જે સન્સ યા ડોટર્સ હોય છે તે પણ યુકેની અંદર લંડનમાં સ્ટડી કરતા હોય છે. ઘણા બધા દાખલાઓ છે કે પ્રિવિયસલી આપણે નેટ ઉપર જોયેલું છે કે ભાઈ બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલા, ઓક્સફોર્ડમાંથી, કેમ્બ્રિજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ અત્યારે વડાપ્રધાન તરીકે પણ ઘણી કન્ટ્રીમાં એઝ અ અત્યારે કામ કરે છે. તો યુકેનું એજ્યુકેશન છે એ પર્ટિક્યુલર લિમિટેશન વાળું નથી, કારણ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે કે સ્કિલ ડેવલપમેન્ટ. કે યુકેમાં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી છોકરાઓને સ્કિલ ડેવલપમેન્ટ મળે છે, જે આપણે અત્યારે જોઈએ તો આખા વર્લ્ડની અંદર યુકેનું એજ્યુકેશન 2nd નંબર ઉપર છે. તેનું રીઝન એ જ છે કારણ કે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે ને કન્ટ્રીની અંદર તમે કોઈ પણ જગ્યાએ એમ્પ્લોયમેન્ટ માટે પ્લાનિંગ કરતા હો તો એમની ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે કે એમનો એમ્પ્લોય છે ઇંગ્લિશની અંદર ટોક કરી શકે. અગર જ્યારે યુકેની અંદર એજ્યુકેશન સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ કરે છે તો એની જે ઇંગ્લિશની પાવરફુલ એલિજિબિલિટી છે તે આવી જાય છે. તો યુકેનો એક આ બેનિફિટ છે કે ઇંગ્લિશની અંદર પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કરે છે ને વર્લ્ડની સારી એવી કંપનીની અંદર કામ કરવા માટે એલિજિબલ થઈ જાય છે. ઓકે, તો એવા કોઈ ખાસ યુનિવર્સિટી અને તમે નામ કહેવા માંગશો તો એવા કોઈ કોર્सेस જે સ્ટુડન્ટે એક્વાયર કરવા જોઈએ? સપોઝ કે જો કોઈ બીજી કન્ટ્રીમાં સ્ટુડન્ટ કે કોઈ પણ કન્ટ્રીમાં સ્ટુડન્ટ પ્લાન કરતા હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી એમની કોર્સ હોય છે. તો એવા કોઈ મેજર કોર્सेस જેના માટે યુકે બહુ ફેમસ હોય? તો યુકેની અંદર કેવું છે, સ્ટડીની અંદર છે ને 3 મેઇન પાર્ટ છે કે યુકેની અંદર જે સ્ટુડન્ટ્સ પ્લાનિંગ કરે છે એની અંદર પહેલા હેલ્થ સેક્ટર છે, સેકન્ડ આઈટી સેક્ટર છે ને થર્ડ મેનેજમેન્ટ સેક્ટર છે. હેલ્થની અંદર કોઈ પણ હેલ્થના કોર્સીસ લઈ લે, બરાબર, લાઈક નર્સિંગનો કોર્સ છે, બરાબર, કારણ કે પર્ટિક્યુલર નર્સિંગની અંદર સેલેરી પેકેજ પણ યુકે ગવર્મેન્ટ બહુ સારું એવું આપે છે, બરાબર. ફિઝિયોથેરાપિસ્ટના કોર્સીસ છે, પ્રી રજિસ્ટ્રેશનના કોર્સીસ છે, બરાબર. એ કોર્સ અગર સ્ટુડન્ટ્સ યુકેની અંદર કરે છે તો એમની પાસે ઘણો બધો સ્કોપ છે. સેકન્ડ વાત કરું તો આઈટીની અંદર અત્યારે ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી અને ગ્રાફિક્સ, આ 3 ફિલ્ડ અત્યારે યુકેની અંદર એટલી ડેવલપ થાય છે કે પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટ્સે એમનું માસ્ટર સાયબર સિક્યુરિટી અને ડેટા સાયન્સની અંદર કમ્પ્લીટ કરેલું છે તો એની પાસે જોબની ઓપોર્ચ્યુનિટી બહુ વધારે છે. ને ગ્રાફિક ડિઝાઇનની વાત કરું તો જે સ્ટુડન્ટ્સને પર્ટિક્યુલર મોશનની અંદર નવા ડિઝાઇનિંગ ડેવલપ કરવાની અંદર એમાં વધારે ઇન્ટરેસ્ટ છે ને પોતે કંઈક નવું ઇન્ડસ્ટ્રીઝને આપીએ કે એમ છે તો એમની માટે ઘણો બધો સ્કોપ છે. કારણ કે યુકેનું જે આર્ટ્સ છે એ પહેલેથી વર્ષોથી ઓળખાય છે. ને ત્રીજી વાત કરું તો મેનેજમેન્ટની, કારણ કે MBA ને વર્લ્ડની અંદર ફેમસ કરવા માટે
જે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે, જે તેમનું આખું લિટરેચર એમને આપેલું હતું આખા વર્લ્ડને, તો જે MBA છે, જે આખા વર્લ્ડની અંદર સ્ટુડન્ટ્સ અગર પ્લાનિંગ કરે છે, તો તમે જોશો કે લંડનની અંદર MBA કરવાવાળા સ્ટુડન્ટ ઘણા બધા વધારે છે. એનું રીઝન એ છે કે MBA ની અંદર જ્યારે છોકરો એમનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે, તો સાથે સાથે ડ્યુરિંગ ધ સ્ટડી એને પોતાનો એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હોય છે ને કેસ સ્ટડી કરવાનું હોય છે, જે UK એજ્યુકેશનને ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ એમને ઇન્ક્લુડ કરેલું છે. તો યુકેની અંદર MBA સપ્લાય ચેઇન મેનેજમેન્ટના કોર્સીસ પણ બહુ સારી રીતે ફેમસ છે, જે છોકરાઓ કમ્પ્લીટ કરીને યુકેમાં પણ વર્ક કરી શકે છે, ને પર્ટિક્યુલર અગર યુરોપિયન કન્ટ્રી કે કોઈ બીજી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીની અંદર પ્લાનિંગ કરતા હોય તો પણ એ કમ્પ્લીટ કરી શકે છે. એમની માટે ઘણો બધો સારો સ્કોપ છે. તો મેનેજમેન્ટ ડિગ્રી વિશે તમે ખાસ એવું ફોકસ કર્યું કે યુકેમાં જો તમારે કોઈને મેનેજમેન્ટના કોર્सेस કરવા હોય તો એના માટે યુકે ખૂબ જ ફેમસ છે. તો મેનેજમેન્ટના કોર્सेसમાં તમે જેમ કહો છો કે પ્રોજેક્ટ્સ હોય છે, અસાઇનમેન્ટ્સ હોય છે, તો સ્ટુડન્ટ્સ ટિપિકલ જે એક્ઝામ્સ થાય છે ટ્રેડિશનલી આપણે ઇન્ડિયામાં જે રીતે સ્ટુડન્ટ્સ આપે છે એ રીતે ત્યાં તૈયારી કરે છે, અથવા કોર્सेस કે પ્રોજેક્ટમાં એવું કંઈ યુનિક હોય છે જેના માટે યુકે આજે વર્લ્ડ વાઇડ મેનેજમેન્ટ માટે બહુ ફેમસ છે? તો યુકેમાં મેનેજમેન્ટનું જે સ્ટ્રક્ચર છે ને એ બહુ ક્લિયર છે, કારણ કે યુકેની અંદર જે પણ મેનેજમેન્ટના કોર્સીસ છે, બરાબર, એની અંદર કોઈ રિટન એક્ઝામ આવતી નથી ફર્સ્ટ ઓફ ઓલ. તો સ્ટુડન્ટ્સે કોઈ તૈયારી કે વાંચવાનું એવું કંઈ નહીં. સ્ટુડન્ટ્સને પર્ટિક્યુલર પોતાના એસાઇનમેન્ટ રેડી કરવાના હોય છે, લાઈક કેસ સ્ટડી. આપણે કેવું છે, આપણા ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ તો 3 સેમેસ્ટર કે 5 સેમેસ્ટર સુધી છોકરાને રિટન એક્ઝામ જ આવે છે. લાસ્ટ સેમેસ્ટરની અંદર એને પ્રોજેક્ટ કરવાનો હોય છે અને એસાઇનમેન્ટ યુનિવર્સિટીને સબમિટ કરવાનો હોય છે. જ્યારે યુકેની અંદર એ કલ્ચર નથી. યુકેની અંદર જ્યારે છોકરો સ્ટાર્ટિંગની અંદર એનરોલ થાય છે યુનિવર્સિટીઝની અંદર, ડાયરેક્ટ એમને સ્ટડી કરવામાં આવે છે, સબ્જેક્ટ વિશે નોલેજ આપવામાં આવે છે ને સ્ટુડન્ટ્સને પર્ટિક્યુલર એસાઇનમેન્ટ આપવામાં આવે છે. કે સ્ટુડન્ટ્સને માની લો કે કોઈ પણ સબ્જેક્ટને રિલેટેડ એસાઇનમેન્ટ આપવામાં આવ્યું તો સ્ટુડન્ટને પર્ટિક્યુલર એનું સ્ટાર્ટઅપથી લઈને એન્ડ સુધી એની પ્રોસેસને સમજવાની છે ને એમનું પ્રેઝન્ટેશન કરવાનું છે ને પ્લસ એનું એસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે. લાઈક આપણે અહીંયા ઇન્ડિયન કલ્ચરની અંદર કેવું છે કે જ્યારે સ્ટુડન્ટ્સ ફાઇનલ યરની અંદર આવે તો એ પ્રોજેક્ટ યુનિવર્સિટીને સબમિટ કરવાનો હોય, પણ યુકેનું સ્ટ્રક્ચર બહુ ડિફરન્ટ છે. યુકેની અંદર સ્ટાર્ટિંગથી ને તમારી કોમ્યુનિકેશન સ્કિલ, તમારી પ્રેઝન્ટેશન સ્કિલ, તમારી કોમ્યુનિકેશન સ્કિલ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે, જેના લીધે યુકેનું એજ્યુકેશન મેનેજમેન્ટ જે આપણે ગણીએ છીએ કે અત્યારે બહુ ફેમસ છે, કે યુકેમાંથી મેનેજમેન્ટ સેક્ટરની અંદર કમ્પ્લીટ થયેલો સ્ટુડન્ટ પોતાની સ્કિલ લઈને નીકળે છે. એનું રીઝન જ આ છે કે સ્ટાર્ટિંગ જ્યારથી સ્ટુડન્ટ એનરોલ થાય છે યુનિવર્સિટીઝની અંદર ત્યારથી એમની કોમ્યુનિકેશન, પ્રેઝન્ટેશનની સ્કિલ ઉપર ઇમ્પ્રુવમેન્ટ થાય છે. સામે પ્રોફેસર છે, પ્રોફેસરને તમારે એસાઇનમેન્ટ આપવાનું છે ને પ્લસ તમારે ડિજિટલ બોર્ડ ઉપર એનું પ્રેઝન્ટેશન આપવાનું છે. એટલે તમારું ત્યાંથી તમારું કોમ્યુનિકેશન, તમારું જે અંદરનો ડેવલપમેન્ટ પાવર છે, જે કોમ્યુનિકેશનનો આપણે અત્યારે ઇન્ડિયન કલ્ચરમાં જોઈએ છે, પ્રેઝન્ટેશનનો પાવર બહુ ઓછો છોકરાઓમાં જોવા મળે છે. એ પ્રેઝન્ટેશન પાવર શરૂઆતથી જ એમાં ડેવલપ થવાની શરૂઆત થઈ જાય છે. એટલે પર્ટિક્યુલર યુકેના એજ્યુકેશનની અંદર મેનેજમેન્ટની અંદર ખાસ કરીને વાત કરું તો પર્ટિક્યુલર એસાઇનમેન્ટ સિસ્ટમ છે, પ્રેઝન્ટેશન સિસ્ટમ છે, ગ્રુપ ડિસ્કશન છે ને કેસ સ્ટડી છે. બરાબર, એક ગ્રુપ બનાવી દેવામાં આવે, પર્ટિક્યુલર એમને એક કેસ એપોઇન્ટ કરી દેવામાં આવે ને એને રિગાર્ડિંગ એને પોતાનું રિસર્ચ કરવાનું છે ને પ્રોફેસર સામે રિપ્રેઝેન્ટ કરવાનું છે. ઓકે, તો બેઝિકલી 3 મેઇન પિલર્સ છે: પ્રેઝન્ટેશન, ગ્રુપ સ્ટડીઝ અને તમે જે કીધું તે કેસ સ્ટડી. યસ. તો પ્રેઝન્ટેશન ઇઝ સમથિંગ કે અહીંયા પણ સ્ટુડન્ટ્સ જો લાસ્ટ યર એમને આવે તો પ્રેઝન્ટેશન એવું કંઈક આપે છે, બટ થિંગ ઇઝ કે હવે સ્ટુડન્ટમાં જે મેનેજમેન્ટ કોર્સીસના આટલો બધો સર્જ પેદા થયો છે કે આ સ્ટુડન્ટ બહુ બધા મેનેજમેન્ટના કોર્સીસ કરવા માંગે છે નોર્મલી. અને MBAમાં એ ફેસિલિટી પણ છે કે તમે ગમે બેચલર્સ પૂરું કરીને MBA કરી શકો છો, તમારે જરૂર નથી કે BBA કરેલું હોવું જોઈએ, રાઈટ? તો પછી અત્યારે જે MBA કરવા માટે સ્ટુડન્ટ્સ આટલું બધું ફોકસ કરે છે, એમને લુકઅપ ટુ છે કે ભાઈ ના MBA કરવું છે, તો પછી અહીંયાની યુનિવર્સિટીમાં MBA કરે અને ત્યાંની યુનિવર્સિટીમાં MBA કરે, તેમાં ડિફરન્સ આ જે કેસ સ્ટડીનો છે એ આવે છે. અહીંયાની યુનિવર્સિટીઝ પણ શું કેસ સ્ટડી એવું કંઈક કરાવે છે કે નથી કરાવતી, એ મારે જાણવું છે. ઇન્ડિયન કલ્ચરની અંદર MBAમાં કેવું છે કે સ્ટાર્ટિંગની અંદર આપણે તો MBA પહેલા તો 2 વર્ષની અંદર થાય છે, બરાબર. યુકેની અંદર MBA તમારું 1 વર્ષની અંદર થાય છે, બરાબર. હવે અહીંયાની આપણી કેટેગરી સિસ્ટમ જોઈએ તો MBA નું જે સ્ટ્રક્ચર છે એ બહુ જૂનું છે. અત્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ પ્રમાણે MBA નું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું નથી. જે પણ પર્સન MBA કમ્પ્લીટ કરે છે એ મેનેજરની પોસ્ટ ઉપર આવવાનો છે, બરાબર. આજ એઝ અ મેનેજર તરીકે હું કામ કરું છું તો મેનેજર તરીકે મારામાં કેટલી સ્કિલ હોવી જોઈએ. મારું ટીમ લીડિંગનું કામ છે, મારે પર્ટિક્યુલર જે મને ટાસ્ક આપવામાં આવ્યો છે એ મારી ટીમ પાસેથી મારે કમ્પ્લીટ કરાવવાનો છે, એ મેનેજરનું કામ છે, બરાબર. પર્ટિક્યુલર જે ઇન્ડસ્ટ્રી છે, જે જગ્યાએ જોબ કરે છે એઝ અ મેનેજર તરીકે ને જેમણે MBA કમ્પ્લીટ કરેલું છે, બરાબર, એમની એ પોઝિશન હોય છે, એમની રિસ્પોન્સિબિલિટી હોય છે, બરાબર. પણ એ સ્ટ્રક્ચર આપણા ઇન્ડિયન
સ્ટડીની અંદર છે જ નહીં. પર્ટિક્યુલર 1 વર્ષ માટે સ્ટાર્ટિંગની અંદર રિટન એક્ઝામ આવે છે, સેકન્ડ યરની અંદર એક કેસ સ્ટડી આપવામાં આવે છે, એની રિગાર્ડિંગ એને પર્ટિક્યુલર એસાઇનમેન્ટ આપવામાં આવે છે, ને જ્યારે ફાઇનલ સેમેસ્ટર એટલે 6 મંથ લાસ્ટ એની અંદર એને પ્રોજેક્ટ આવે છે, જેમને રિયલ લાઈફનો કેસ સ્ટડી કરીને એમને પ્રોફેસરને યુનિવર્સિટીમાં એનો પ્રોજેક્ટ સબમિટ કરવાનો હોય છે, પછી એમને ડિગ્રી સર્ટિફિકેટ મળે. જ્યારે હું યુકેના MBAની વાત કરું તો યુકેની અંદર ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પર્ટિક્યુલર એમને 6 થી 7 સબ્જેક્ટ આપવામાં આવશે. આ 6 થી 7 સબ્જેક્ટની અંદર એને દરેક સબ્જેક્ટની અંદર એસાઇનમેન્ટ બનવાનું છે, એમનું કેસ સ્ટડી કરાવવાનું છે. સેકન્ડ એનો જે ફાઇનલ છે ડિઝર્ટેશન, બરાબર, ડિઝર્ટેશનની અંદર ઓન ફ્લોર ઉપર જઈને એને પોતાનું એસાઇનમેન્ટ બનાવવાનું છે ને પર્ટિક્યુલર પ્રોફેસર ઓન ફ્લોર એટલે બેઝિકલી કે કોઈ બિઝનેસની અંદર જોબ કરવાની છે, ઇન્ટર્નશિપ કરવાની છે, એ કઈ રીતે છે? એક ટાઈપનું કહી શકો તો ઇન્ડસ્ટ્રીઝની અંદર એમને જવાનું છે, એનો પ્રોબ્લેમ એને ફેસ આઉટ કરવાનો છે, એનું સોલ્યુશન લાવવાનું છે ને એ આખો એસાઇનમેન્ટ રેડી કરીને એનું પ્રેઝન્ટેશન એમને પ્રોફેસરને આપવાનું છે, પ્લસ કંપનીને કઈ રીતે એનો બેનિફિટ થાય એ પણ એમને એક્સપ્લેન કરવાનું છે. ઓકે, તો મેજરલી જો આપણે બોઇલ ડાઉન કરીએ કે 2 પોઈન્ટ્સ યુકેમાં કેમ મેનેજમેન્ટ ડિગ્રી કરવી જોઈએ, એના હોઈ શકે કે એક ફર્સ્ટ ઓફ ઓલ તમારી ડિગ્રી બહુ જલ્દી પૂરી થઈ જાય કમ્પેર ટુ ઇન્ડિયન ડિગ્રી, અને બીજું એ હોઈ શકે કે પ્રેક્ટિકલ નોલેજ તમને બહુ સારી મળે છે અને ડિગ્રી જે યુનિવર્સિટીમાંથી તમે લો છો કે જો પાછળ યુકે લખેલું આવે તો એટલી બધી એની વેલ્યુ વધી જાય છે. અને બીજું જે તમે કીધું કે આપણા કોર્सेस બહુ જૂના છે, તો આઈ એગ્રી ઓન દેટ, કેમ કે આપણા ટીચર્સ જેને આપણે ભણાવ્યું એના ટીચર્સને જેને ભણાવ્યું બધા એક જ વસ્તુ ભણતા એવા છે કે હવામાં ઓક્સિજન 21% છે, નાઇટ્રોજન છે 71% છે અને કાર્બન ડાયોક્સાઇડ 21% છે અને ઓક્સિજન 0.03. હવે આપણી બધી આટલી બધી પોપ્યુલેશન વધી ગઈ છે, ઝાડે કપાઈ ગયા છે, સ્ટીલ હજી સુધી છોકરાઓ એ જ ભણે છે. તો યુકેનું એજ્યુકેશન જે છે એ ઇન્ડસ્ટ્રીઝના ચેન્જીસને લઈને એ રીતે એના મોડિફિકેશન કરતું રહે છે, એટલે બેઝિકલી મેઇન ફોકસ રિસર્ચ ઉપર વધારે એ લોકો આપે છે. રાઈટ, આ રીતે. રાઈટ. હવે તમે યુકેના એજ્યુકેશનની આપણે MBA વાત કરીએ, બરાબર, તો યુકેની જે યુનિવર્સિટીઝ છે એ પર્ટિક્યુલર દર વર્ષે એમનું એજ્યુકેશનની અંદર થોડો ડિફરન્ટ આવતો જાય છે. એનું રીઝન એ છે, હવે એનું ક્લેરિફિકેશન તમારે જોતું હોય તો આપણે QS વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટી જોઈએ તો 1 to 100ની અંદર 10 યુનિવર્સિટી છે જે યુકેની યુનિવર્સિટીઝ છે, ને 200ની અંદર વાત કરીએ તો ટોટલ 45 યુનિવર્સિટીઝ છે જે બિલો 200ની અંદર એમાં ખાલી યુકેની યુનિવર્સિટીઝ છે. એનું રીઝન એ છે, બરાબર, કારણ કે QS વર્લ્ડ રેન્કિંગ નામનામ યુનિવર્સિટીને મળી નથી જતું. એ મળે છે એમના ટીચિંગ ઉપર, એમના સિલેબસ ઉપર, ને પર્ટિક્યુલર સ્ટુડન્ટ એમાંથી જ્યારે પાસ આઉટ થાય છે તો કઈ સ્કિલ સાથે નીકળે છે, બરાબર, ઇન્ડસ્ટ્રીઝને વર્લ્ડને એને કઈ રીતે બેનિફિટ કરાવે છે જેથી QS વર્લ્ડ રેન્કિંગ મળે છે. ઓકે, તો બેઝિકલી QS વર્લ્ડ રેન્કિંગ એ ડિસાઇડ કોણ કરે? QS વર્લ્ડ રેન્કિંગ ડિસાઇડ કરવા માટે યુનિવર્સિટીનું ફર્સ્ટ ઓફ ઓલ ટીચિંગ જોવામાં આવે છે. સેકન્ડ કે એ ટીચિંગ કમ્પ્લીટ કર્યા પછી છોકરો જ્યારે પાસ આઉટ થઈને નીકળે છે ત્યારે વર્લ્ડ વાઇઝ કઈ MNC કંપનીની અંદર એમનું એનરોલમેન્ટ થયેલું છે એ પણ ચેક કરવામાં આવે છે. ને પર્ટિક્યુલર જ્યારે યુનિવર્સિટીનું સ્ટડી ચાલતું હોય છે તો યુનિવર્સિટીઝની અંદર જે પ્રોજેક્ટ બને છે, જે ટીચિંગ સ્ટુડન્ટ્સને અપાય છે, એના પરથી નવા પ્રોજેક્ટની વર્લ્ડને કઈ રીતે બેનિફિટ થાય છે એ પણ જે QS વર્લ્ડ રેન્કિંગના જે પર્સન હોય છે એ ચેક કરતા હોય છે કે જેનાથી પર્ટિક્યુલર આ યુનિવર્સિટીએ કંઈક નવું ઇનોવેશન કરેલું છે. ઓકે, જેમ તમે કીધું કે 10 યુનિવર્સિટીઝ જે છે એ ટોપ 100માં આવે છે QS વર્લ્ડ રેન્કિંગમાં, તો એ 10 યુનિવર્સિટીઝ યુકેના કયા કયા એરિયાઝમાં છે? સ્ટુડન્ટ્સે જો મેજોરિટી યુનિવર્સિટીઝ જોતી હોય ને આ એરિયામાં છે, એવું કઈ છે કે બધી યુકેમાં ફેલાયેલી છે ચારો તરફ? યુકેની અંદર લંડનમાં આપણે ફોકસ કરીએ તો લંડનની અંદર ટોટલ 6 યુનિવર્સિટી છે કે જે QS 100ની અંદર આવે છે. બાકી પર્ટિક્યુલર માન્ચેસ્ટરની અંદર છે, બર્મિંગહામની અંદર છે, તો ત્યાં મેઇન યુનિવર્સિટીઝ આવેલી છે, બરાબર. પણ લંડનની અંદર મોસ્ટલી સ્ટુડન્ટ્સ પ્લાનિંગ કરતા હોય છે. રીઝન એ છે કે પોપ્યુલેશન છે, ડાયવર્સિટી છે, કલ્ચર છે, બરાબર. 164ના કન્ટ્રીના સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટડી કરી રહ્યા છે, તો સ્ટુડન્ટને ડાયવર્સિટી મળવાની છે કે પર્ટિક્યુલર અલગ અલગ સ્ટુડન્ટ્સ જ્યારે એકબીજા સાથે ટોકિંગ કોમ્યુનિકેશન કરે છે તો પોતપોતાની કન્ટ્રીના એક અલગથી વિચાર એક્સપ્લોઝર મળે છે કમ્પેર ટુ કે ઇન્ડિયામાં જો MBA કરે. રાઈટ. બટ સપોઝ કે હવે મેઇન મુદ્દાની વાત પર આવીએ, પૈસા. જો MBA અહીંયાથી ઇન્ડિયામાંથી આપણે પૂરું કરીએ અને MBA સેમ ડિગ્રી યુકેમાંથી પૂરું કરીએ તો એક MBA ની ડિગ્રી ઇન્ડિયામાં પૂરી કર્યા પછી સ્ટુડન્ટનું કેટલું પેકેજ લાગી શકે ઇન્ડિયામાં, અને સેમ ડિગ્રી યુકેની જો એની પાસે છે તો ઇન્ડિયામાં એનું કેટલું પેકેજ લાગી શકે, સેલરી? હંમેશા જ્યારે આપણે વાત કરીએ છીએ એજ્યુકેશન કમ્પ્લીટ થાય પછી સ્ટુડન્ટ્સને પેકેજ કેટલું લાગે તો નોર્મલી તો વાત કરીએ તો એ સ્ટુડન્ટની સ્કિલ ઉપર ડિપેન્ડ હોય છે, બરાબર.
જેટલી સ્ટુડન્ટની સ્કિલ સારી હોય છે એ પછી ઇન્ડિયામાંથી કમ્પ્લીટ કરેલું હોય કે યુકેમાંથી કમ્પ્લીટ કરેલું હોય, બટ ઇન્ડિયાની જનરલી વાત કરું તો જે લોકોએ MBA ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કરેલું છે, નોર્મલ યુનિવર્સિટીમાંથી, બરાબર, તો એમનું સેલેરી પેકેજ 5 to 10 lakhsનું મિનિમમ સ્ટાર્ટિંગ સેલેરી પેકેજ હોય છે. ઓકે. બટ અગર યુકેની યુનિવર્સિટીની વાત કરું કે અગર કોઈ સ્ટુડન્ટ યુકેની યુનિવર્સિટીમાંથી પોતાનું MBA કમ્પ્લીટ કરે છે ને પર્ટિક્યુલર જ્યારે ફિલ્ડ ઉપર આવે છે તો ત્યાંના પાઉન્ડ પ્રમાણે વાત કરું તો 25,000 થી લઈને 35,000 GBP, લાઈક તમે કમ્પેરિઝન કરો તો 25 લાખથી લઈને 35 લાખનું મિનિમમ પેકેજ મળે છે. કારણ કે યુકેની જે સ્ટાર્ટિંગ સિસ્ટમ છે એમાં કેવું છે કે શરૂઆતમાં 6 મહિના એ લોકોને ઇન્ટર્નશીપ આપવામાં આવે છે ને કંપનીની ટ્રેનિંગ આપવામાં આવે છે ને 1 વર્ષ જેવી એની ટ્રેનિંગ ને ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થશે એટલે ડાયરેક્ટલી એમનું પેકેજ છે એ અરાઉન્ડ 45 lakhsથી ચાલુ થાય છે. એટલે ડાયરેક્ટલી તમે બેઝિક ગણો તો ટ્રેનિંગ પીરિયડની અંદર એ લોકો બેઝિક પણ એટલું બધું આપે છે, કારણ કે કમ્પલસરી છે કે જે પણ કંપની એમ્પ્લોયને હાયર કરે છે એમની બેઝિક ઇન્ફોર્મેશન, એમની એબિલિટી ચેક કરીને પછી એમને પેકેજ વધારે છે. જ્યારે ઇન્ડિયામાં એ સિસ્ટમ નથી. ઇન્ડિયાની અંદર સિસ્ટમ કેવી છે, બેઝિક સેલેરી સ્ટાર્ટઅપ માની લો 10 લાખથી કોઈ એમ્પ્લોય ચાલુ કરે છે તો 10 લાખ પછી 1 વર્ષ 2 વર્ષ પછી એનું ઇન્ક્રીમેન્ટ 10%, 5%, 15% જેટલું થાય છે. બટ યુકેની અંદર એ સિસ્ટમ નથી. યુકેની અંદર અગર તમને સારી એવી જોબ લાગી ગઈ છે, તમે એ કંપનીની અંદર સારું એવું પરફોર્મન્સ કર્યું છે, તો ઇન્ડિયાની કમ્પેરિઝનથી તમે જોવા જાઓ તો એટલીસ્ટ 45 લાખથી 75 લાખ સુધીનું સ્ટાર્ટિંગ સેલેરી પેકેજ તમે લઈ શકો છો શરૂઆતના 2 થી 5 વર્ષની અંદર. ત્યારે ઇન્ડિયાની અંદર તમે 5 વર્ષ પણ કામ કરો MBA કમ્પ્લીટ કર્યા પછી તો તમારું સેલેરી તમે જુઓ તો એન્યુઅલ પેકેજ જુઓ તો 15 લાખ 20 લાખ આફ્ટર 3 યર 5 યર પછી. બટ યુકેના કમ્પેરિઝનની અંદર યુકેમાં બહુ એવું સારું એવું સ્ટ્રક્ચર મળે છે જો તમારી પાસે એબિલિટી છે તો. ઓકે, જેમ કે તમે કીધું કે ઇન્ડિયાની નોર્મલ યુનિવર્સિટીઝની આપણે વાત એ રીતે તમે એક્ઝામ્પલ આપ્યું, પણ સપોઝ કે ઇન્ડિયાની ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું મુશ્કેલ એટલા માટે છે કે કોમ્પિટિશન બહુ વધારે છે. તો પછી યુકેની જે ટોપ યુનિવર્સિટીઝ છે અથવા યુકેની નોર્મલ યુનિવર્સિટીઝ છે એના કમ્પેરિઝનમાં ઇન્ડિયન યુનિવર્સિટીઝ ક્યાં સ્ટેન્ડ કરે છે, અથવા જો યુકેની ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું હોય તો એના માટે પ્રોસેસ કેવી છે, તમે કઈ યુનિવર્સિટીઝ પ્રેફર કરશો એના માટે, નોટ જસ્ટ MBA બટ એની અધર કોર્सेस, તમે એવી કઈ યુનિવર્સિટી કહેવા માંગશો કે આ યુનિવર્સિટી બહુ સારી છે, આના આ બેનિફિટ્સ છે, એવી આ યુનિવર્સિટીમાં તમને એડમિશન પણ ઇઝીલી જો એવું પોસિબલ છે તો એ મારે જાણવું છે કે ઇઝીલી એડમિશન મળી જાય છે અથવા ત્યાં પણ કોમ્પિટિશન બહુ વધારે છે કે મેરિટ લિસ્ટ ને એન્ટ્રન્સ એક્ઝામ ને આ બધું કરવું પડે ને સ્ટીલ તમે આટલી બધી મહેનત, કેમ કે ઇન્ડિયામાં તો એ જ થાય છે કે MBA કોલેજીસમાં સારી એવા IITsમાં સ્ટુડન્ટ એડમિશન લેવા માટે 3-4 વર્ષ 12th પછી ડ્રોપ આઉટ એ લે છે ને બહુ બધી મહેનત કરીને છેલ્લે પછી એને ઓપ્શન વધે છે કે હવે આપણે બહાર જવું પડશે, કેમ કે સ્ટુડન્ટ બહુ બધી પ્રોબ્લેમમાંથી પસાર થાય છે. તો પછી યુકેની ટોપ યુનિવર્સિટીઝ કઈ જેમાં તમે પ્રેફર કરવા માંગશો અને એનું એડમિશન પ્રોસેસ કેવું, કે ઇઝી કે ટફ કે મોડરેટ, અથવા સ્ટેપ્સ કયા છે અને ઇઝીલી થઈ શકે કે શું? હવે પર્ટિક્યુલર હું ઇન્ડિયાની ટોપ યુનિવર્સિટીની વાત કરું, બરાબર, તો ઇન્ડિયાની જે ટોપ યુનિવર્સિટી છે એમનો એડમિશન ક્રાઇટેરિયા બહુ વધારે છે, બરાબર. બટ યુકેની વાત કરું તો યુકેની અંદર એક બેનિફિટ એ છે કે યુકેની જેટલી પણ યુનિવર્સિટી છે ઓલ આર પબ્લિક યુનિવર્સિટીઝ, બરાબર, બધી ગવર્મેન્ટ ફંડેડ છે. એટલે સૌથી સ્ટુડન્ટને બેનિફિટ કેનો થાય છે કે યુનિવર્સિટીની જે ટ્યુશન ફી છે, લાઈક ટ્યુશન ફીની હું વાત કરું સ્ટાર્ટિંગથી, તો જે ટોપ યુનિવર્સિટી છે રસેલ ગ્રુપ યુનિવર્સિટી યુકેમાં કેટેગરાઇઝ છે, કે જે રસેલ ગ્રુપ યુનિવર્સિટી છે જેને યુકેમાં ટોપ યુનિવર્સિટી કહેવાય છે, એ ટોપ યુનિવર્સિટીની ટ્યુશન ફી 25 લાખથી લઈને 18 લાખ સુધીની જ છે, બરાબર. એ ટ્યુશન ફીની અંદર એકેડમિક રિક્વાયરમેન્ટ છે એઝ કમ્પેર ટુ અધર યુકેની યુનિવર્સિટી છે એની કરતાં થોડીક વધારે છે. કારણ કે IELTSની વાત કરું તો IELTSની અંદર દે રિક્વાયર્ડ ધ 7.5, 7, 6.5 ને જ્યારે નોર્મલ યુનિવર્સિટીની વાત કરું તો એમાં પણ સેમ રિક્વાયરમેન્ટ છે 6.5 નો લેસ ધેન 6 અને 6 નો લેસ ધેન 5.5. બટ જે ટોપ યુનિવર્સિટી છે એની રિક્વાયરમેન્ટ 7 નો લેસ ધેન 6.5 અને 6.5 નો લેસ ધેન 6 છે. હવે યુકેની અંદર લંડનમાં વાત કરું તો યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ છે, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ છે, કિંગ્સ યુનિવર્સિટી લંડન છે, યુનિવર્સિટી ઓફ લંડન છે, આ બધી યુકેની ટોપ યુનિવર્સિટીઝ છે જેને QS વર્લ્ડ રેન્કિંગની અંદર બહુ સારું એવું રેન્કિંગ છે. તો આ યુનિવર્સિટીઝની જે પ્રોસેસ છે એ બહુ સિમ્પલ છે. જે રીતે નોર્મલ યુનિવર્સિટીની પ્રોસેસ યુકેમાં થાય છે સેમ પ્રોસેસ આ હાઈ રેન્કિંગ યુનિવર્સિટીઝની અંદર થાય છે. યુનિવર્સિટીઝની અંદર એપ્લિકેશન નાખવાની છે, એપ્લિકેશન આવશે એટલે ઓફર આવશે. જે તમારી એકેડમિક રિક્વાયરમેન્ટ છે ને ઇંગ્લિશ ટેસ્ટની રિક્વાયરમેન્ટ છે એ તમારે ફૂલફિલ કરવાની છે. એવું કોઈ એન્ટ્રન્સ એક્ઝામ નથી આપવાની? નહીં, યુકેની અંદર કોઈ પણ યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ એક્ઝામની રિક્વાયરમેન્ટ નથી. જસ્ટ તમારું બેચલર કમ્પ્લીટ હોવું જોઈએ કાં તો 12th કમ્પ્લીટ હોવું જોઈએ
પ્લસ તમારી પાસે આઇલ્સ યા પીટી નો સ્કોર હોવો જોઈએ. અને બેઝિક એકેડેમિક રિક્વાયરમેન્ટ્સ કેટલી? જો તમારે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો એકેડેમિક રિક્વાયરમેન્ટ કે સપોઝ એટલી CGPA હોય તો તમે ઇઝીલી ગેટ ઇન થઈ શકો યુનિવર્સિટીમાં. જો યુનિવર્સિટીઝની QS વર્લ્ડ રેન્કિંગ વાઇઝ અલગ અલગ રેન્કિંગ છે, બરાબર, બટ યુનિવર્સિટીની પોતપોતાનો ક્રાઇટેરિયા છે એડમિશનનો. ઓકે. લાઈક હું વાત કરું તો યુનિવર્સિટી બર્મિંગહામ છે, તો એની જે એકેડેમિક રિક્વાયરમેન્ટ છે 7 CGPA ની છે. એ રસલ ગ્રુપ યુનિવર્સિટી જ છે. બટ એની જ સામે હું વાત કરું યુનિવર્સિટી ઓફ ઈસ્ટર્ન જેલી, એ પણ રસલ ગ્રુપ યુનિવર્સિટી છે, એની રિક્વાયરમેન્ટ છે 50%. એટલે હું તમને કહું છું કે એકેડેમિક રિક્વાયરમેન્ટ વાઇઝ ડિપેન્ડિંગ છે યુનિવર્સિટી ઉપર. યુનિવર્સિટીએ પોતપોતાનું એકેડેમિક ક્લેરિફિકેશન આપેલું છે કે 50-55% અંદર પણ અમે સ્ટુડન્ટ્સને એડમિશન આપશું. અમુક યુનિવર્સિટીનો ક્રાઇટેરિયા એવો છે કે પર્ટિક્યુલર આ એકેડેમિક રિક્વાયર્ડની અંદર હું તમને એડમિશન આપીશ. બટ આ બંને યુનિવર્સિટીઝની અંદર એકેડેમિક પોતપોતાની રીતે છે. બટ ઇંગ્લિશ ટેસ્ટની વાત કરું તો બંનેની રિક્વાયરમેન્ટ સેમ જ છે, 6.5 નોલેજ એન્ડ 6. ઓકે. તો બેઝિકલી સપોઝ જે સ્ટુડન્ટ UK માટે પ્લાન કરે છે અને એને એવું છે કે મારું એકેડેમિક્સ ઓલરેડી લો છે આટલું બધું, કે 50%, 60% આજુબાજુ ટકા આવ્યા છે, મારા આઇલ્સમાં બેન્ડ જે છે વધારે આવી શકે એમ છે નહીં, હું 6 નોલેજ 5.5 લાવી શકું છું. તો જે સ્ટુડન્ટને એવું થતું હોય કે મારું કંઈ નહીં થઈ શકતું છે, તો એના માટે UK એટ ધ એન્ડ છે. કંઈ નહીં થાય તો UK તો છે. ઓબ્વિયસલી આ UK નો એક જ બેનિફિટ છે, કારણ કે અગર તમારી પાસે લો સ્કોર છે, લો એકેડેમિક છે, તો બાકી કન્ટ્રીની અંદર કેવું છે કે એમની એકેડેમિક રિક્વાયરમેન્ટ ફિક્સ છે, એમની ઇંગ્લિશ ટેસ્ટની રિક્વાયરમેન્ટ ફિક્સ છે. બટ યુકેની અંદર વેરાયટી છે. અગર તમારી પાસે 50% છે, 55% છે, 60% છે કે 65% છે, બરાબર, તમારી પાસે મિનિમમ 50% પણ છે, તો તમે ડાયરેક્ટ માસ્ટર કરવા માટે યુકેમાં એલિજિબલ છો. ઓકે. ડાયરેક્ટ માસ્ટર કરવા માટે. હવે સેકન્ડ વાત કરું તો ઇંગ્લિશ ટેસ્ટની, બરાબર. બાકીની કન્ટ્રીમાં કેવું છે કે એમની ઇંગ્લિશ ટેસ્ટની રિક્વાયરમેન્ટ ફિક્સ છે. 6.5 નોલેજ એન્ડ 6 કમ્પલસરી જોઈએ. અગર કોઈ સ્ટુડન્ટને 6 નોલેજ એન્ડ 5.5 નો સ્કોર આવે છે તો એ એલિજિબલ નથી. બટ યુકેમાં એ નથી. અગર તમારી પાસે 50% છે, તમારી પાસે 6 નોલેજ એન્ડ 5.5 નો સ્કોર આવે છે, ઇન કેસ અધર ઇંગ્લિશ ટેસ્ટની વાત કરું તો PT, Pearson ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, હવે એની અંદર પણ રિક્વાયરમેન્ટ ડિફરન્ટ છે. અમુક યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ 64 નોલેજ એન્ડ 61 છે, અમુક યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ 59 ઈચ મોડ્યુલ છે, અમુક યુનિવર્સિટીની 58 નોલેજ એન્ડ 51 છે, અમુક યુનિવર્સિટી 52 નોલેજ એન્ડ 51 છે, અમુક યુનિવર્સિટી 51 નોલેજ એન્ડ 42 છે. અગર તમારી પાસે 50% છે, તમારી પાસે Pearson ટેસ્ટ PT નો સ્કોર 51 નોલેજ એન્ડ 42 નો પણ છે, તો પણ તમે યુકેની અંદર સારી એવી યુનિવર્સિટીઝની અંદર એડમિશન લઈ શકો છો. એટલે છોકરાઓનો બેનિફિટ શું થયો? અગર એબ્રોડ સ્ટડી માટે પ્લાનિંગ કરે છે, અગર બીજી કોઈ કન્ટ્રી માટે ફ્લેક્સિબલ નથી એની એકેડેમિક પ્રોફાઇલ અને ઇંગ્લિશ ટેસ્ટની પ્રોફાઇલ, બટ યુકેની અંદર યુનિવર્સિટીઝની ફ્લેક્સિબિલિટી એટલી બધી વધારે છે કે તમે યુકેની સારી એવી યુનિવર્સિટીમાંથી એડમિશન લઈ શકો છો. ઓકે. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ આટલા બધા ઇન્ફોર્મેટિવ સેશન માટે. નેક્સ્ટ આઈ હોપ કે हम સેકન્ડ પાર્ટ આપણે કરશું અને એમાં બીજી ઘણી બધી વાતો તમારાથી જાણવી છે. જરૂર. થેન્ક યુ વેરી મચ વિપુલભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. ને મને આશા છે કે અત્યારે જે મેં ઇન્ફોર્મેશન આપી છે એ સ્ટુડન્ટ્સને ઘણી બધી હેલ્પફુલ થાય ને એમનું માઇન્ડસેટ ક્લિયર થાય એકેડેમિક માટે. અગર તમારી પાસે એકેડેમિક રિક્વાયરમેન્ટ સારી નથી, તમે લો CGPA છો, છતાં પણ તમે યુકેની યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશો. ઓકે. થેન્ક યુ સો મચ ગાઈસ. આજે બન્યા રહ્યા તમે વિડીયોના એન્ડ સુધી. અને ઇફ યુ હેવ એની ક્વેરીઝ તમે કોમેન્ટ બોક્સમાં લટ ડાઉન અમને કરી શકો છો કે તમે કંઈ બીજું જાણવા માંગશો, કઈ કન્ટ્રી વિશે જાણવા માંગશો. તો બસ આજ માટે આટલું જ. થેન્ક યુ.